નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હું નિકુંજ વ્યાસ. મિત્રો, આજે આપણે જોવાના છે રીઝનિંગ વિષયના અગત્યના પ્રશ્નો. તો થોડો પણ સમય બગાડ્યા વગર મિત્રો આપણે શરૂઆત કરી દઈએ છીએ રીઝનિંગના પ્રશ્નની. તો પહેલો જ પ્રશ્ન મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે કે કેટલીક ગાય છે એ હાથી છે અને કેટલાક હાથી છે એ કાગડા છે. આવા પ્રશ્નો મિત્રો આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ પૂછાવાના છે. ને અલગ અલગ તમને તારણ આપ્યા છે મિત્રો. પેલું તારણ એવું છે કે કેટલીક ગાય છે એ કાગડા છે, અને બીજું તારણ એવું છે કેટલાક હાથી ગાય છે. તમને 4 અલગ પ્રકારના ઓપ્શનો આપ્યા છે. તે ઓપ્શન છે કે માત્ર એક વિધાન છે એ અનુસરે છે, એટલે કે માન્ય છે, સાચું છે. બીજો ઓપ્શન એવો છે કે માત્ર તારણ 2 વિધાન અનુસરે છે, એટલે કે સાચું છે. અને સી વિધાન એવું છે કે એ અને બી બંને સાચું છે. અને ડી માં ઓપ્શન આપ્યો છે મિત્રો નન ઓફ ધીસ, એક પણ સાચું નથી. તો મિત્રો આ દાખલો આપણે કેવી રીતે કરશું? તો આની એક સિમ્પલ મિત્રો પેટર્ન છે. તમને એવું કીધું છે કે કેટલીક ગાય છે એ હાથી છે. માનો કે આ ગાય છે, આ કેટલીક ગાય છે એ શું છે ભાઈ? તો કે હાથી છે. એટલે મને એટલી ખબર પડે કે હાથીને અંદર રાખવા પડશે. આપણા હાથી છે. તો મિત્રો કેટલીક ગાય છે ને એ હાથી છે. જો છે તો કે હા, કેટલીક ગાય છે એ હાથી છે. આપણું પેલું જે વિધાન છે એ પૂરું થાય. બીજું વિધાન આગળ વધીએ આપણે. શું કહે છે? કેટલાક હાથી કાગડા છે. કેટલાક હાથી છે ને ભાઈ, કાગડા છે. એટલે આ કાગડા છે, પણ કેટલાક હાથી એટલે વચ્ચે આવશે કેટલાક હાથી છે ઈ કાગડા છે. ઓકે, થઈ ગયું કમ્પ્લીટ, ગોઠવાઈ ગયું. હવે આપણે જોઈએ છીએ તારણ. શું છે પેલું તારણ? કે કેટલીક ગાય કાગડા છે. હવે કેટલીક ગાય છે ઈ કાગડા છે તો કે નહીં, ઈ તો હાથી પછી આવે છે. એટલે કે વિધાન નંબર પેલું છે એ અનુસરતું નથી. એનો મતલબ એવો થયો મિત્રો કે આપણા વિધાનની અંદર જોઈએ, આપણા ઓપ્શનની અંદર તો પેલું વિધાન અનુસરે છે એ તો આવશે જ નહીં. બરાબર, શક્ય જ નથી. આગળ વધીએ. વિધાન નંબર બીજું શું કહે છે આપણે તારણ? કે કેટલાક હાથી ગાય છે. કેટલાક હાથી છે એ કેટલાક હાથી જો જે અહીંયા છે તો કે હા છે. એ ગાય છે તો કે ગાયની અંદર સમાઈ જાય છે તો કે હા સમાઈ જાય છે. એનો મતલબ વિધાન નંબર બીજું છે એ અનુસરે છે. તો ઓપ્શનમાં છે આપણું તો કે હા છે. અહીંયા રહ્યું કે માત્ર તારણ વિધાન બીજું છે એ વિધાનને અનુસરે છે. જો જ છે તો કે હા. માટે આપણો જવાબ મિત્રો શું આવશે? તો કે બી આવશે. વિધાન નંબર સી પોસિબલ નથી. બંને તારણ 1 અને 2 અનુસરે છે તો કે નહીં, ખોટું. ને વિધાન નંબર ડી પણ ખોટું છે કે નન ઓફ ધીસ પણ આવશે નહીં. બરાબર છે. તો મિત્રો આગળ વધીએ છીએ. આવે છે દાખલા નંબર બીજો. ખૂબ જ અગત્યનો ટોપિક મિત્રો, ઘડિયાળ. કે નીચેનામાંથી ઘડિયાળના કયા ખૂણાને ખાસ ખૂણા તરીકે ઓળખાય છે? મિત્રો ઘડિયાળ વિશે આપણે પહેલા તો સિમ્પલ લોજિક, અમુક જે કોન્સેપ્ટ છે એ ખબર હોવી જોઈએ. જેમ કે ઘડિયાળની અંદર મિત્રો 3 કાંટાઓ હોય છે. ક્યાં ક્યાં? તો કે એક કાંટો હોય છે એ છે કલાકનો કાંટો. બીજો કાંટો છે એ છે મિનિટનો કાંટો. અને ત્રીજો કાંટો છે એ છે સેકન્ડનો કાંટો. આ વસ્તુને આપણે મિત્રો સામાન્ય રીતે ઘડિયાળમાં ખબર હોવી જોઈએ. બીજા નંબરમાં મિત્રો એ પણ ખબર હોવી જોઈએ કે ઘડિયાળની અંદર સૌથી ફાસ્ટ ફરતો કાંટો જો કોઈ હોય તો એ કયો કાંટો છે? તો કે સેકન્ડ કાંટો છે. એ પછી બીજી વાત એ પણ ખબર હોવી જોઈએ કે ઘડિયાળની અંદર સૌથી ધીમી ગતિએ વર્તુળાકાર ગતિ કરતો કાંટો કયો છે? તો એ કાંટો કયો આવશે મિત્રો? તો કલાકનો કાંટો. બરાબર છે. એક મિત્રો હું તમને પ્રશ્ન છે એ આપું છું, જે તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે એનો જવાબ. કે ઘડિયાળના અભ્યાસ કરતા શાસ્ત્રને કયા શાસ્ત્રના નામથી ઓળખાય છે? જીપીએસસી માં મિત્રો એક વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તમે કોમેન્ટ બોક્સમાં લખીને અને મને જવાબ છે એ જણાવજો. બરાબર છે. આપણે મિત્રો પ્રશ્નને સમજીએ કે પ્રશ્ન શું છે. તો કે પ્રશ્ન મિત્રો એવો છે કે નીચેનામાંથી ઘડિયાળના કયા ખૂણાને ખાસ ખૂણા તરીકે ઓળખાય છે? તમને 4 ઓપ્શન આપ્યા છે ABCD માંથી. પહેલો ઓપ્શન છે 90 ડિગ્રીનો ખૂણો. બી ઓપ્શન છે 180 ડિગ્રીનો ખૂણો. સી ઓપ્શન છે 90 અને 180 ડિગ્રી. અને ડી ઓપ્શન છે આપણો 0 અને 180 ડિગ્રી. આ 4 પ્રકારના મિત્રો તમને ઓપ્શન છે એ આપેલા છે. સોરી, જવાબ ટીક થઈ ગયો તો. 4 ઓપ્શન મિત્રો આપેલો છે અને એમાં આપણે ખાસ ખૂણા એટલે કે સ્પેશિયલ એંગલ ક્યાં છે એ જોવાના છે. તો મિત્રો હું તમને જણાવી દઉં કે સ્પેશિયલ એંગલ શું કામ એને કહેવામાં આવે છે. મિત્રો હવે આપણા મિત્રો જવાબ ખબર જ છે કે જવાબ આપણે ડી આવે છે. તો આપણે સોલ્વ કરીએ હવે કે 0 અને 180 ડિગ્રીના ખૂણાને ખાસ ખૂણા એટલે કે સ્પેશિયલ એંગલ તરીકે શું કામ એને ઓળખાય છે? તો મિત્રો જ્યારે 0 ડિગ્રીનો ખૂણો બનશે ત્યારે કલાકનો અને મિનિટનો કાંટો એક જ દિશામાં હશે? તો કે હા હશે.
ઓકે મિત્રો, 80° નો 180° નો ખૂણો બનશે એટલે કલાકનો અને મિનિટનો કાંટો સામ સામે હશે, તો કે હા હશે. પછી આડી લાઈનમાં હોય, ઊભી લાઈનમાં હોય, ગમે તે લાઈનમાં હોય, બરાબર છે, સામ સામે હશે. તો મિત્રો 0° અને 180° ના ખૂણાને સ્પેશિયલ એંગલ તરીકે ઓળખાય છે. કયા એંગલ તરીકે? સ્પેશિયલ એંગલ તરીકે ઓળખાય છે. આ વસ્તુને યાદ રાખજો મિત્રો, કારણ કે જીપીએસસી ની વખત આ ખાસમ ખાસ પૂછાયેલો છે પ્રશ્ન. તો વધીએ છીએ મિત્રો આગળ. પ્રશ્ન નંબર આવશે ત્રીજો, કે ઘડિયાળના 12 કલાકના સમયમાં બંને કાંટા કેટલી વખત સામ સામે આવે છે? તો મિત્રો આની અંદર પણ આ પ્રશ્નો છે એ પણ ક્લાસ 3 ની અંદર અલગ અલગ પરીક્ષાઓમાં અલગ અલગ રીતે પૂછાઈ ગયા છે. સામાન્ય રીતે આ એક ટેબલની રીતે આપણે યાદ રાખવાનું હોય છે, પણ તમારે મને ટેબલમાં કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવવાનું છે કે અહીં તમે તમને 12 કલાકનું આપેલું છે, પણ તમારે મને જી યાદ રાખવાનું છે એ તમારે મને કહેવાનું છે કે 24 કલાકમાં બંને કાંટા કેટલી વખત સામ સામે આવે છે. બીજા નંબરની અંદર આ 24 કલાકની વાત થઈ મિત્રો. પછી તમારે મને મિત્રો એ પણ કહેવાનું છે કે થીટા, થીટા એટલે કે એંગલ, ખૂણો. માનો કે 90° નો ખૂણો હોય તો તમારે મને કહેવાનું છે કોમેન્ટ બોક્સમાં કે 12 કલાક વખતે કેટલી વખત ભેગા થાય અને 24 કલાકમાં કેટલી વખત ભેગા થશે. બીજો, થીટા બરાબર 180°, 12 કલાકમાં કેટલી વખત ભેગા થશે, 24 કલાકમાં કેટલી વખત ભેગા થશે. આ એક ટેબલ જ છે મિત્રો, તમે જનરેટ કરશો, તમે બનાવશો એટલે બધા એની અંદર જોઈન્ટ થશે અને આપને અભ્યાસ કરવાની વધારે ખબર પડશે. આગળ, થીટા બરાબર 0° નો ખૂણો 12 કલાકમાં કેટલી વખત ભેગા થાય અને 24 કલાકમાં કેટલી વખત ભેગા થાય છે. બરાબર, આ તમારે મને ખાસમ ખાસ છે એ જણાવવાનું રહેશે. હું તમને મિત્રો એક 180° નો અહીંયા હું જણાવી દઉં છું. અહીંયા મેં જાણી જોઈને એંગલ છે એ લખેલ નથી, કારણ કે તમારે આ બધા ગોતી અને તમારે ટેબલમાં લખવાના છે. હું તમને 180° નો ખૂણો થીટા બરાબર એટલે કે એંગલ બરાબર 180° માં 12 કલાકના સમયમાં બંને કાંટા કેટલી વખત ભેગા થશે મિત્રો? તો કે બંને કાંટા ભેગા થશે એ હશે 11 વખત ભેગા થશે. તમારે જણાવવાનું છે 180 માં મેં 12 કલાકનું કહી દીધું, કેટલી વખત છે? તો કે 11 વખત છે. તમારે મને જણાવવાનું છે 24 કલાકનું, અને ઉપરાંત થીટા બરાબર 90° ના ખૂણામાં 12 કલાકમાં કેટલી વખત, 24 કલાકમાં કેટલી વખત, થીટા બરાબર 0° ના ખૂણે 12 કલાકમાં કેટલી વખત અને 24 કલાકમાં કેટલી વખત. બરાબર છે, આ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી કરીને આવા ફ્રી વિડીયો તમને યુટ્યુબ ની અંદર અને આપણી એપ્લિકેશન ની અંદર મળતા જ રહે. બીજા નંબરમાં મિત્રો ખાસ સૂચના પણ એ પણ આપવાની છે કે આપણી એપ્લિકેશન જો જય કરિયર ઓનલાઈન કોઈ ડાઉનલોડ ન કરેલી હોય તો એ ખાસ કરી લેજો, કારણ કે એની અંદર તમને દર મહિને કરંટ અફેર્સના વિડીયો, ફ્રી લેક્ચરના વિડીયો, રીઝનિંગના વિડીયો, અલગ અલગ વિષયના વિડીયો તમને ફ્રી ઓફ જોવા મળે છે. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને સરસ મજાના વિડીયો ઘરે બેઠા બેઠા આરામથી જોવો, માણો અને એને એક ચોપડામાં લખો અને વ્યવસ્થિત એનું રિવિઝન કરો. આપણે મિત્રો આગળ વધીએ છીએ. એના પછીનો પ્રશ્ન આવશે કે નીચેના પૈકી કયા વર્ષનું કેલેન્ડર અને વર્ષ 1990 નું કેલેન્ડર સમાન હશે? અલગ પ્રકારનો પ્રશ્ન છે. જનરલી એવું પૂછતા હોય છે આપને કે 1990 જેવું વર્ષ પાછું ક્યારે આવશે. આ એનાથી થોડોક અલગ પ્રશ્ન છે. બરાબર છે, મેં તમને અલગ આપ્યો છે પ્રશ્ન કે નીચેના પૈકી કયા વર્ષનું કેલેન્ડર અને વર્ષ 1990 નું કેલેન્ડર સમાન છે? પ્રશ્ન બે એક જ છે કે 1990 જેવું કેલેન્ડર પાછું ક્યારે આવશે અને એના જેવું કેલેન્ડર 1990 જેવું કેલેન્ડર સમાન ક્યારે થશે. તમને 4 અલગ અલગ વર્ષ તમને આપેલા છે મિત્રો. આની એક યાદ રાખવાની શોર્ટકટ છે મિત્રો. એ ટેબલ હું તમને દોરી દઉં છું. એ ટેબલ એવું છે કે L+1, L+2, L+3. ઘણા પ્રશ્નો થાય મિત્રો કે L શું છે? તો કે L છે ને મિત્રો એ લીપ વર્ષ છે. તો મિત્રો આ તો સમજાય, ચાલો આ લીપ વર્ષ છે તો L+1 તો કે લીપ વર્ષ પછીનું વર્ષ. તો સાહેબ L+2 તો કે લીપ વર્ષ પછીનું બીજું વર્ષ. માનો કે આપણે ધારીએ એવું કે માનો કે લીપ વર્ષ છે એ આપણે લઈએ 2020 લીપ વર્ષ છે. તો કે હા લીપ વર્ષ છે એમ કેમ ખબર પડે સાહેબ? ઘણાને એવો પ્રશ્ન હોય તો કે ભાઈ જે તે વર્ષને 4 વડે ભાગતા જો છે શૂન્ય મળે તો જે તે વર્ષ લીપ વર્ષ છે. 2020 છે 4 વડે ભાગો 4 5 20, 4 5 20 એનો મતલબ 2020 લીપ વર્ષ છે. તો કે હા સાહેબ છે. તો L+1 એટલે કે લીપ વર્ષ પછીનું પહેલું વર્ષ એટલે કે કયું આવશે? તો કે 2021. આપણે યાદ રાખવા માટે આ શોર્ટકટ બનાવી છે. આગળ
લીપ વર્ષ પછીનું બીજું વર્ષ એટલે સાહેબ તો કે 2022. લીપ વર્ષ પછીનું ત્રીજું વર્ષ મિત્રો તો કે લીપ વર્ષ પછીનું ત્રીજું વર્ષ મિત્રો એટલે કે આવશે 2023. ઘણાના જીવનમાં અંગત પ્રશ્નો હોય છે તો કે સાહેબ 2024 તો કે સાહેબ 2024 તો અહીંયા જ આવી જાય ને લીપ વર્ષમાં. યાદ કરો 2024 લીપ વર્ષ છે, અત્યારે હાલનું વર્ષ છે તે લીપ વર્ષમાં જ આવશે. બરાબર છે. એટલે L+1 L+2 અને L+3 આ વસ્તુ આપણે યાદ રાખવી પડશે. આપણે ફરી પાછું આપણે એક શોર્ટકટ તરફ જઈએ છીએ. ઈ પહેલા તમને મિત્રો મારી પાસે જે ક્લાસમાં ઓફલાઈન બેન્ચમાં જોડાયેલા છે એ મિત્રો વિદ્યાર્થીઓને તમે કીધેલું જ છે. જો કોઈ ઓફલાઈનમાં નથી જોડાયેલા નથી, ડાયરેક્ટ કોઈ વિડીયો જોવે છે, તેમને હું કહી દઉં કે 1980 થી લઈ અને 2024 સુધીમાં આવતા લીપ વર્ષની સંખ્યા આપને ખબર હોવી જોઈએ. જેમ કે મારી પાસે જે વિદ્યાર્થીઓ ભણેલા છે એ વિદ્યાર્થીઓને ખબર જ છે, એને યાદ જ હોય કે 1980 સાહેબ તો કે એ લીપ વર્ષ જ હોય. પછી એને ખબર જ હોય કે લીપ વર્ષ દર 4 વર્ષે આવે છે, તમને ખબર પડી ગઈ અત્યારે, તો પછી વર્ષને યાદ ન રાખવા પડે. 1980, 84, 88, 92, 2000, 2004, 8, 12, 16, 20 અને 24. તો આ 1980 થી લઈને 2024 ની વચ્ચે આવતા લીપ વર્ષની સંખ્યા મોટે થઈ ગઈ. બરાબર છે. આમાં તમે આ સંખ્યા મોટે રાખશો ને મિત્રો એટલે કેલેન્ડરમાં તમને અનેક પ્રશ્નોના જવાબ તમને મળી જશે. પણ અત્યારે આપણે મિત્રો આ પ્રશ્નની ચર્ચા કરવાની છે કે કયા વર્ષ છે એ 1990 જેવું જ નીચેનામાંથી કયું વર્ષ હશે. તો એના માટે કોઠો યાદ રાખવાનો છે આપણે. એક લખીએ છીએ L, એક છે L+1, L છે L+2 અને એક છે L+3. બરાબર છે. એક કોઠો આપણે મિત્રો યાદ રાખવાનો છે અને એ કોઠાની અંદર આપણે વિગતો દર્શાવવાની છે. જેમ કે એટલે પેલા તો આપણે 1990 વર્ષ મિત્રો આપણે કયું કેલેન્ડર 1990 લીપ વર્ષ છે કે નહીં જોવું પડે. હવે મેં તમને આગળ જ હમણાં થોડાક સમય પહેલા એક શોર્ટકટ આપી હતી કે 80 થી લઈને 2024 વચ્ચે લીપ વર્ષની સંખ્યા બોલ્યો હતો. એમાં મેં એવું કીધું હતું 1980 છે એ લીપ વર્ષ છે, 84 છે એ લીપ વર્ષ છે, કારણ કે લીપ વર્ષ દર 4 વર્ષે આવે. લીપ વર્ષ છે એમ ખબર ક્યારે પડશે તો કે જે તે વર્ષને 4 વડે ભાંગો શેષ શૂન્ય મળે તો એ જે તે વર્ષ છે લીપ વર્ષ છે એમ કહેવાય. આ બધી જ ચર્ચા આપણે કરી લીધી. એટલે લીપ વર્ષ દર 4 વર્ષે આવતું હોય તો 1980 લીપ વર્ષ હોય તો 84 હોય, 88 હોય. તો મને એટલી ખબર પડે મિત્રો કે અહીંયા લીપ વર્ષ છે ને એ 1988 આવશે, અહીંયા આવશે 1989, અહીંયા આવશે 1990, અહીંયા આવશે 1991. રેડી? આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપને એવું કીધું છે કે 1990 જેવું વર્ષ પાછું ક્યારે આવશે. એનો મતલબ એવો થયો મિત્રો કે આપણે આની અંદર ડીપમાં જવાનું છે. તો હવે એક આપણે વસ્તુ યાદ રાખવાની છે, કોડ યાદ રાખવાનો છે આપણે. ઈ કોડ કયો છે સાહેબ તો કે ઈ કોડ એવો છે, અહીંયા લખું છું કોડ. ઈ કોડ એવો છે મિત્રો તમારે યાદ રાખવાનું છે 28, 11, 11 અને 6. આ કોડ તમારે યાદ રાખવાનો છે 28, 11, 11, 6. જો તમને એવું પૂછે કે 1990 જેવું વર્ષ આગળ ક્યારે આવશે, આમાં તો વર્ષ આપેલા છે એટલે આમાં કઈ ચિંતા એ નથી. બરાબર છે. બાકી કોડ બદલી જાય. એ હું અત્યારે તમને કઈ ચર્ચા કરતો નથી. તો મિત્રો 1990 માં મારે કેટલા એડ કરવાના છે તો કે 11. એટલે હું 1990 માં મિત્રો કેટલા એડ કરીશ તો કે 11. હું 1990 માં 11 એડ કરું એટલે મને એટલી ખબર પડે કે અહીંયા 1 આવશે, અહીંયા 9 ને 1 10 આવશે, અહીંયા 9 ને 1 10 થશે, તો 1 ને 1 કેટલા થશે 2. તો કે આપણો જવાબ શું આવશે મિત્રો તો કે 2001. તો આ આવી ગયો આપણો 2001 ને એ આપણો જવાબ છે કે 1990 જેવું જ કેલેન્ડર સમાન ક્યારે આવશે તો કે 2001 માં આવશે. આની અંદર મિત્રો એવો પ્રશ્ન પૂછે જે હું તમને કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ દર્શાવવાનો છે. તમને આની અંદર એવું પૂછે કે 1990 જેવું વર્ષ આગળ ક્યારે ગયું હશે, તો એના માટેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં દર્શાવવાનો છે, જેથી કરીને આપણે તમે અને હું બંને એકબીજા સાથે લાઈવ રહીએ. બરાબર છે. એટલે આ કોડ મિત્રો યાદ રાખજો. લીપ વર્ષ +1, લીપ વર્ષ +2, લીપ વર્ષ +3. કોડ શું છે તો 28, 11, 11 અને 6. માનો કે લીપ વર્ષ 1988 ની વાત કરી હોત તો એમાં આપણે કેટલા એડ કરો તો કે 28. 1989 ની વાત હોય તો કેટલા એડ કરો તો કે 11. 1990 ની વાત છે કેટલા એડ કર્યા તો કે 11. 1991 ની વાત આવે કેટલા એડ કરો તો કે 6. જે જવાબ આવે એ ઓપ્શન માંથી હોત ને ગોત. રેડી ને લખત આપણે. ઓકે કમ્પ્લીટ. આગળ વધીએ છીએ મિત્રો. જો કોઈ વર્ષમાં એપ્રિલ મહિનાની 2જી તારીખે શનિવાર હોય તો તે જ વર્ષમાં સપ્ટેમ્બર મહિનાની 15 તારીખે કયો વાર હશે. મિત્રો આ દાખલો કરતા પહેલા તમને મહિનાઓના વધારાના દિવસો યાદ હોવા જોઈએ તો આ દાખલો સરળતાથી થઈ જાય. જેમ કે હું તમને સમજાવું. જેમ કે
જાન્યુઆરી મહિનામાં મિત્રો કેટલા દિવસો હોય? તો કે 31. ઓકે. ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો હોય મિત્રો? તો કે 28 હશે, અને જો લીપ વર્ષ હશે તો 29 હશે. ઓકે. પછી માર્ચ મહિનામાં કેટલા દિવસો હશે મિત્રો? તો કે 31. પછી એપ્રિલ મહિનામાં કેટલા દિવસો હશે મિત્રો? તો કે 30. મે મહિનામાં કેટલા દિવસો હશે મિત્રો? તો કે 31. મે પછી આવશે તો કે જૂન. જૂનમાં તો કે 30. જુલાઈમાં તો કે 31. આગળ વધીએ. ઓગસ્ટમાં મિત્રો તો કે 31. ઓગસ્ટ પછી સપ્ટેમ્બરમાં મિત્રો તો કે 30. ઓક્ટોબરમાં મિત્રો તો કે 31. નવેમ્બરમાં મિત્રો 30. ડિસેમ્બરમાં મિત્રો 31. આ આપણા મહિનાના દિવસો થઈ ગયા. જોજો આ પ્રશ્ન ઉપર પછી જાય દરેક વસ્તુને મિત્રો આપણે ઝીણવટ ભરી વસ્તુથી ધીમે ધીમે સમજીએ છીએ અને પછી પ્રશ્ન ઉપર આવીએ છીએ. પ્રશ્ન ઉપર પછી જ આવું, પેલા વધારાનો દિવસ શું છે એ તો સમજીએ, પછી દાખલો કરીએ. બરાબર? એટલે જાન્યુઆરી મહિનામાં મિત્રો 31 દિવસ હોય તો એક મહિનાની અંદર કેટલા વીક આવે? તમે મનમાં બોલો જી, તમે મનમાં બોલો જી. તો કે એક મહિનાની અંદર 4 વીક હોય. હવે વીકમાં દિવસો કેટલા હોય? તો કે 7 હોય. તો 7 4 કેટલા થાય મિત્રો? તો કે 28 થાય. તો મિત્રો જાન્યુઆરી મહિનામાં 28 દિવસ છે ને રેગ્યુલર દિવસ છે. એનો મતલબ જાન્યુઆરી મહિનામાં વધારાના દિવસ કેટલા થયા? તો 29, 30 અને 31. એટલે કેટલા દિવસ થયા? તો કે 3. એટલે 31 નો મહિનો હોય ત્યાં વધારાના દિવસ કેટલા આવશે? તો કે 3 આવશે. સમજાય કે નહીં? ક્લિયર કે નહીં? ઓકે. આગળ ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ. જો સામાન્ય વર્ષ હશે તો 28 દિવસ હશે તો વધારાના દિવસ કેટલા આવે? તો કે 7 4 28. એટલે 0 0 જ રહે. જો લીપ વર્ષ હશે તો વધારાના દિવસ કેટલા આવશે? તો કે 1 આવશે. સમજાય કે નહીં? હા, ઓકે. હવે મને ખબર પડી ગઈ મિત્રો 31 હશે ત્યાં હું વધારાના દિવસ કેટલા મૂકી દઈશ? 3. 30 હોય ત્યાં વધારાના દિવસ કેટલા આવશે? 2. કારણ કે 7 4 28, 29 ને 30 કેટલા હોય? તો કે 2. તો હું 2 લખીશ. એટલે મારે કાંઈ પણ વિચાર્યા વગર જ્યાં 31 છે ત્યાં 3 અને જ્યાં 30 છે ત્યાં 2 આ હું મૂકી દઈશ. બરાબર? 31 છે ત્યાં 3, 30 છે ત્યાં 2. 31 છે ત્યાં 3, 30 છે ત્યાં 2. આ આપણા વધારાના દિવસ થઈ ગયા. તો મિત્રો આ વધારાના દિવસનો કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. બરાબર? આના ઉપરથી આ દાખલો થાય. જો કરીએ આપણે હવે આપણી રકમ શું છે કે જો કોઈ વર્ષમાં એપ્રિલ મહિનાની બીજી તારીખે શનિવાર હોય. હવે આપણે જો દાખલો કેમ કરવો? શોર્ટકટથી કરવાનો, સીધો ભવ્ય કાર્યક્રમ કઈ ગોઠવવાનો નથી. કે એપ્રિલ મહિનો છે, કેટલા દિવસ હતા? તો કે 30. ઓકે. એમાંથી મિત્રો એપ્રિલ મહિનાની બીજી તારીખે કયો વાર છે? એટલે મને તો બીજો દિવસ આપી દીધો છે. જે આપેલો છે દિવસ એને શું કરવો પડે? મહિનામાંથી બાદ, એને ગોતવાની જરૂર જ નથી, આપી જ દીધો છે. એટલે મારે આમાંથી બાદ કરવા પડે 2. એટલે કેટલા વધશે મિત્રો? તો કે 28. વાત થઈ ગઈ પૂરી. રેડી? સમજાઈ ગયો કોન્સેપ્ટ? આ દાખલો કેમ કરવો શોર્ટકટ થી કહું છું. જેટલા પણ માનો કે 3 આપેલી હોય કે એપ્રિલ મહિનાની 3 તારીખે શનિવાર છે તો મારે 30 માં 3 બાદ કરવાનો, તો અહીંયા 27 વધશે. સમજજો? ઓકે. હાલો, એપ્રિલ મહિનાની બીજી તારીખે શનિવાર હોય તો આ શનિવાર છે, હાલો એ ફાઇનલ થઈ ગયું, શનિવાર છે. ઓકે. તો તે જ વર્ષમાં સપ્ટેમ્બર મહિનાની 15 તારીખે. ઓકે, કઈ વાંધો નહીં. એટલે એપ્રિલ પછીનો મહિનો કયો આવશે મિત્રો? તો કે એપ્રિલ પછી આવશે મે. કેટલા દિવસ હોય? તો કે 31. તો વધારાના દિવસ કેટલા થાય 31 માં મિત્રો? અહીંયા આપણે હજી 28 માં હમણાં નથી લખતા. અહીંયા આવશે વધારાના દિવસો. વધારાના દિવસો. બરાબર? તો અહીંયા મે મહિનામાં 31 દિવસ હોય તો વધારાના દિવસ કેટલા આવે બોલો જી? તો કે 3. મે પછી કયો આવશે મિત્રો? તો કે જૂન મહિનો. કેટલા દિવસ હોય? તો કે 30. તો વધારાના દિવસ કેટલા આવશે મિત્રો? તો કે 2. રેડી? મે જૂન પછી આવશે જુલાઈ મહિનો. કેટલા દિવસ હોય? 31. જુલાઈમાં 31 દિવસ હોય તો વધારાના દિવસ કેટલા આવશે મિત્રો? તો કે 3 આવશે. આગળ જુલાઈ પછી કયો આવશે મિત્રો? તો કે ઓગસ્ટ. ઓગસ્ટમાં કેટલા દિવસો હોય મિત્રો? 31. તો વધારાના દિવસ કેટલા આવે? તો કે 3. ને સપ્ટેમ્બરમાં કઈ તારીખ પૂછી છે એ મહત્વની છે. તો કે ભાઈ 15 તારીખ પૂછી છે. તો મારે અહીંયા લખવાનું સપ્ટેમ્બર અને તારીખ લખવાની 15 અને પછી અહીંયા ખાલી જગ્યા. આ 2 જ છે ને મિત્રો મહત્વનું છે. એ 2 માં ભૂલ ન પડે, એટલે વચ્ચે ક્યાંય ભૂલ ન પડે. ઉતાવળમાં વિદ્યાર્થીઓ શું કરે છે કે સપ્ટેમ્બર મહિનામાં 30 દિવસ લખીને 2 દિવસ વધારાના દિવસ કરી નાખે, પછી જવાબ આવે કઈક અલગ, આન્સર કીમાં હોય અલગ, ઓપ્શનમાં હોય અલગ, અને પોતાના હોય કઈક અલગ જ. એટલે પછી ભેગું જ નથી થતું ભાઈ. એટલે યાદ રાખજો, ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે. પહેલું અને છેલ્લું યાદ રાખવાનું છે. વચ્ચે તો જે મહિનાઓ આવે છે ને વધારાના દિવસ જ લખવાના છે. બરાબર? હવે જો એપ્રિલ મહિનામાં 30 દિવસ છે, 2 તારીખ આપેલી હતી એટલે આપણે 2 દિવસ બાદ કરી દીધા.
તો વધ્યા કેટલા? તો 28. તો મિત્રો 28 હોય ત્યાં વધારાના દિવસ કેટલા આવે? 7 ના ગુણાંકમાં જાવજી, 7 × 7 7 × 2 = 7 × 3 = 21 7 × 4 = 28. તો વધારાના દિવસ આવે કાંઈ? તો કે ન આવે. તો મારે અહીંયા 0 0 કરી દેવાનું. આ આપણા વધારાના દિવસ છે, લખીએ છીએ. રેડી? હવે અહીંયા કેટલી તારીખ સપ્ટેમ્બરમાં છે મિત્રો? તો કે 15. 7 ના ગુણાંકમાં જવાનું, પણ 15 થી વધવું જોઈએ નહીં. તો 7 × 7 7 × 2 = 14 7 × 3 = 21 15 થી વધી જાય? તો કે હા. તો 7 × 2 = 14 હાલે. તો 14 હોય તો 14 માં એક દિવસ એ વધારાનો હોય છે, તો 15 થાય ને સપ્ટેમ્બરમાં. એટલે મારે અહીંયા લખવા પડશે 0 1. જો થઈ ગયો દાખલો. આ દાખલો પૂરો થઈ ગયો કમ્પ્લીટ. હવે આપણે શું કરવાનું પેલા મિત્રો ખબર? પેલા આપણે એમ તમે કરી શકો, બધાનો સરવાળો કરો એ દિવસ આમાં એડ કરી દો એટલે વાત થઈ ગઈ પૂરી. જો એમ ન કરવું હોય તો 7 દિવસને ઉડાડી દો એટલે એક વીક પૂરું થઈ ગયું. જેમ કે અહીંયા ઉડાડ દો કે 3 અને 3 6 અને એક આ 7 ગયા. તો કે હા. વૈધા કેટલા? તો કે 3 ને 2 5 વૈધા. તો મારે એ 5 દિવસ આમાં એડ કરી દેવાના. જેમ કે હું પેલો દિવસ એડ કરીશ અહીંયા કે શનિવાર હોય તો એના પછીનો કયો આવશે? તો કે રવિ. બીજો કયો આવશે? તો કે સોમ. ત્રીજો કયો આવશે? તો કે મંગળ. ચોથો કયો આવશે? તો કે બુધ. અને પાંચમો કયો આવશે જે આપણો જવાબ હશે? તો કે ઈ આવશે ગુરુવાર. તો મિત્રો આમાં છે ગુરુવાર? તો કે હા છે. તો મિત્રો આપણો જવાબ શું આવશે? તો કે બી ગુરુવાર આવશે. રેડી? કમ્પ્લીટ. બહુ સરળતાથી મિત્રો આપણે ધીમે ધીમે આગળ જઈએ. એક ને એક દાખલાની તમે મિત્રો વારંવાર પ્રેક્ટિસ કરશો, આવા દાખલા તમે મિત્રો પ્રેક્ટિસ કરી રાખો ઘરે, તો આરામથી તમને આવા પ્રશ્ન પૂછે તો આવડે. ફરી પાછું એક વખત આ દાખલો જોઈએ છીએ આપણે કે એપ્રિલ મહિનામાં દિવસ કેટલા હોય? તો કે 30. કેટલી તારીખ આપી છે? આપેલી તારીખ બાદ કરવી એવું લખી લેવાનું. એટલે કેટલી આપી છે? તો કે 2. તો 30 માંથી 2 જાય, વધે કેટલા? 28. જો 28 વધે તો તમને ખબર છે ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય વર્ષમાં 28 દિવસ હતા, તો વધારાના દિવસ કેટલા આવે? તો કે 0 0. મે મહિનામાં 31 દિવસ, વધારાના દિવસ 3. જૂન મહિનામાં 30 દિવસ, વધારાના દિવસ 2. જુલાઈ મહિનામાં 31 દિવસ, વધારાના દિવસ 3. ઓગસ્ટ મહિનામાં 31 દિવસ, વધારાના દિવસ 3. સપ્ટેમ્બર મહિનામાં જે તારીખ આપી છે ત્યાં સુધી જ જવાનું છે, હાવ પૂરું કરી દેવાનું નથી. આ યાદ રાખજો જરાક. એટલે સપ્ટેમ્બર મહિનામાં 15 તારીખ આપી છે તો ત્યાં સુધી જવાનું, પણ 7 ના ગુણાંકમાં 15 થી વધવાનું નહીં, તો જ વધારાના દિવસ મળે ને આપને. કારણ કે મેં તમને કીધું હતું મહિનાની અંદર વીક હોય, વીકમાં 7 દિવસ હોય, તો 15 દિવસ આપ્યા છે તો 7 દુ 14 થાય, તો એક દિવસ વધે. એ મેં લખી નાખ્યો. બરાબર છે? તો એ બધાનો હવે બે પદ્ધતિ છે. કાં હું બધાનો સરવાળો કરું, જવાબ લખું તોય ગુરુવાર આવે. જો એમ ન કરું તો હું એક એક વીક ને ઉડાડતો જાઉં. જેમ કે અહીંયા પેલા ઉડાડ્યું આપણે 3 ને 3 6 ને 1 7. તો વધ્યા કેટલા? તો કે 3 ને 2 5. તો એ આ દિવસમાં 5 દિવસ એડ કરી દો એટલે આપણે એડ કર્યા રવિ સોમ મંગળ બુધ અને ગુરુ. તો પાંચમો દિવસ જે આવે એ આપણો જવાબ છે ગુરુવાર. રેડી? તો આ સરસ મજાનો મિત્રો કેલેન્ડરનો આપણે દાખલો કર્યો. વધીએ છીએ આગળ. એના પછીનો દાખલો. વચ્ચે જાહેરાત મિત્રો કે સીસી ની પરીક્ષાની જાહેરાત થઈ ગઈ છે મિત્રો. 1 એપ્રિલથી તમારે પરીક્ષાઓ શરૂ થવાની છે. તો અમારા જય કરિયર ઓનલાઈન ની એપ્લિકેશનમાં તમે 170+ વિડીયો જોઈ શકશો. ગુજરાતી, ઇંગ્લિશ, રીઝનિંગ અને મેથ્સના. કેટલા રૂપિયામાં મિત્રો? તો કે માત્ર 699. સાહેબ આ 699 એટલે કઈ કિંમત જ ન થયો. આ મફતના વિડીયો કહેવાય તમારા. તમે જઈએ જોવો ને રાતે 2 વાગે જોવો ને સાહેબ, તમને એમ જ થાય કે હું સાહેબ મને 2 વાગે રાતે લાઈવ ભણાવે છે. એવા સરસ મજાના મારા એપ્લિકેશનમાં વિડીયો છે. જો તમે હજી કોર્સ ન લીધો હોય તો ફટાફટ લઈ લો. ફટાફટ પરીક્ષાઓની તૈયારી કરો અને ફટાફટ પરીક્ષા આપી અને પાસ થઈને નોકરી લ્યો. બરાબર છે? આપણે મિત્રો એની વેલિડિટી ખાસ યાદ રાખજો મિત્રો. 2 મંથની એટલે કે 2 મહિના સુધીની વેલિડિટી રહેશે. તમે સરસ મજાના વિડીયો છે એ જોઈ શકશો. તો વધીએ છીએ મિત્રો આગળ. એક સરસ મજાનો મિત્રો શ્રેણીનો પ્રશ્ન છે. 19 37 64 ખાલી જગ્યા. ઓકે, આવો કે શ્રેણીનો પ્રશ્ન તમને આપ્યો છે મિત્રો. આ પ્રશ્ન જીપીએસસી માં પણ પૂછાયેલો છે. તો શ્રેણી મિત્રો અલગ અલગ રીત તમને ખબર હોવી જોઈએ, શોર્ટકટ. જો એ ન ખબર હોય તો મારો એક મિત્રો યુટ્યુબમાં એક વિડીયો છે રીઝનિંગ નો. એ વિડીયો કઈક આવો છે કે રીઝનિંગ પાર્ટ એ અને રીઝનિંગ પાર્ટ બી, અથવા તો એમ છે 1 અને 2. આવા કઈક પાર્ટ તમને યુટ્યુબ ની અંદર ફ્રી ઓફ અને એપ્લિકેશનમાં તો છે જ. બરાબર છે? એપ્લિકેશન ડાઉનલોડ હોય તો એમાં જોજો, ન હોય તો ડાઉનલોડ કરીને હું તો કહું એમાં જ જોજો. તમને વધારાનું સાહિત્ય, માહિતી બધું એમાં મળશે. અને યુટ્યુબમાં પણ છે. તો આ બંને વિડીયો મિત્રો જોઈ લેશો એટલે તમને શ્રેણીની શોર્ટકટ ખબર પડી જશે. એટલે અત્યારે હું એમાં કઈ સમય બગાડતો નથી અને આપણે સીધો દાખલો કરીએ છીએ મિત્રો
કે 19, 37, 64 અને ખાલી જગ્યા. તો મેં તમને મિત્રો એ શોર્ટકટમાં કીધું હતું કે 19, 37 ને 64 જયારે આવી રકમ આપેલી હોય 3, ત્યારે એક હંમેશા સાયલેન્ટ હોય. બરાબર, તો આપણે ગોતવું પડે પેલા 19. તો 19 કેમ થાય? તો મને એટલી ખબર પડે કે 10 હશે, 19 હશે, 37 હશે, 64 હશે અને ખાલી જગ્યા હશે. એક વખત મિત્રો ખાસ કહું છું, રીઝનિંગ પાર્ટ 1 નો યુટ્યુબ કે એપ્લિકેશન ઉપરથી વિડીયો જોઈ લેજો, એટલે શ્રેણીની શોર્ટકટ ખબર પડી જાય. અને પછી સીધા તમે આ વિડીયો જોજો એટલે તમને મજા જ આવી રાખે સાહેબ. શ્રેણીમાં તમને 1 માર્ક ન જાય સાહેબ. હાલો, હવે પેલા તો મેં તમને એમાં શોર્ટકટમાં બીજું મેં તમને કીધું હતું કે ભાઈ છેલ્લી 2 સંખ્યા જો ડબલ કરતા વધુ હોય તો કહી દઉં છું, શોર્ટકટ તમને થોડીક કહી દઉં છું કે ડબલ કરતા વધુ હોય તો ગુણાકાર કરવો, ડબલ કરતા ઓછું હોય તો તફાવત, વર્ગન, ભાગુ સબા, અને ડબલ જેટલું હોય તો ગુણ્યા 2. નજીકની સંખ્યાને ઓળખો, આવા પણ દાખલાઓ એની અંદર છે. તો અહીંયા છેલ્લી 2 સંખ્યા લારે ડબલ કરતા વધુ છે. આ તો કે ભાઈ ડબલ 34 ના ડબલ ન ખબર હોય તો 35 ના ડબલ કરો. 35 ના ડબલ કેટલા થાય મિત્રો? તો કે 70. 70 થી વધુ છે કે ઓછું છે? તો કે ઓછું છે. તો મિત્રો શ્રેણી હંમેશા તફાવતથી 99.99% થાય. તફાવતથી કરીએ તો મને એટલી ખબર પડે મિત્રો કે 10 માં હું 9 એડ કરું તો 19 થાય. થાય કે નહીં? ઓકે. 19 માં હું 9 દુ 18 એડ કરું, જો 8 દુ 16 થાય, 16 ને 1 17, વધી પડી 1 એટલે 2 ને 1 3 થઈ ગયા 37. સરવાળો કરતા આપણે આવડી જાય એવી રીતે. બરાબર, એટલે 19 માં 18 એડ કરું તો કેટલા થાય? તો કે 37 થાય. 37 માં મિત્રો 27 એડ કરું, 7 ને 7 14, વધી પડી 1, 3 ને 2 6 થઈ ગયા. જો સાહેબ બરાબર. 9 × 9, જો આ 9 નો ઘડિયો થયો. 9 × 9 9 દુ 18, 9 તેરી 27, 9 4 36 થાય કે નહીં? તો કે આ થાય. 9 4 36 મિત્રો કરીએ આપણે. 9 4 36 કરીએ મિત્રો આપણે, એટલે 9 4 36 માં આપણે 6 ને 4 10, વધી પડી 1, 6 ને 3 9 ને 1 10, આ 1 થાય ને વધારાનો એટલે 10, એટલે જવાબ કેટલો આવશે? તો કે 100 આવશે. જો અહીં કરી દઉં છું સરવાળો, 64 + 36. મેં એવું કર્યું કે 6 ને 4 10, વધી પડી 1, 6 ને 3 9 ને 1 10, એટલે જવાબમાં શું આવશે મિત્રો? તો કે 100 છે આપણી પાસે. તો કે હા છે. તો આપણો મિત્રો જવાબ શું આવશે? તો કે 100 આવશે. બરાબર છે. સરસ મજાનો મિત્રો શ્રેણીના પ્રશ્નો છે. વિડીયો ખાસ જોજો, શ્રેણી પાર્ટ 1, એટલે તમને એની અંદર શોર્ટકટ પણ મળી જશે અને આનંદ જ આવશે, મજા જ એવી રાખે છે. આપણો વિષય જેવો હોય રીઝનિંગ. વધીએ મિત્રો આગળ. વાહ, સરસ મજાનો પાછો પ્રશ્ન આવ્યો કે બધા પત્રો કાળા છે, બધા કાળા ભૂરા છે, કોઈ પત્ર લાલ નથી. મજા જ આવી રાખે સાહેબ. તમને એમ થાય કે આ ગુરુ આ હાઈલામ હેલો ટોપિક. આ હું તો કહું તમને આવા 5 પ્રશ્ન પૂછે છે મિત્રો, તમને 5-6 માર્ક મળી જ જવાના છે. તારણ તમને આપ્યું છે કે એક બધા પત્ર ભૂરા છે, અને બીજું તારણ આપ્યું છે કેટલાક કાળા લાલ નથી. ABCD 4 ઓપ્શન છે મિત્રો. માત્ર તારણ 1 અનુસરે છે, બી છે માત્ર તારણ બી અનુસરે છે, બંને તારણ અનુસરે છે, અને નન ઓફ ધીસ ઓપ્શન. આગળના જે પેલો પ્રશ્નમાં હતા મિત્રો એ જ પ્રશ્ન છે, એમાં કઈ ફેરફાર થયો નથી. તો મિત્રો આપણે દાખલો કરીએ કે બધા પત્રો છે ને એ કાળા છે. માનો કે આ પત્ર છે, આ પત્ર છે, એ શું છે બધાય? તો કે એ કાળા છે. હાલો, કઈ વાંધો નહીં. થયું ને કે બધા પત્રો, આ બધા પત્રો છે એ કેવા છે? તો કે કાળા છે. ઓકે, એટલે કાળા મેં બહાર લઈ ગયા. આગળ બધા કાળા ભૂરા છે. આ બધા જ કાળા છે એ શું છે ભાઈ? તો કે ભૂરા, એટલે ભૂરો અહીંયા આવશે. ઓકે, આગળ કોઈ પત્ર લાલ નથી. કોઈ પત્ર છે ને ભાઈ લાલ નથી, એટલે મારે લાલ પેન નો ઉપયોગ ન કરાય, એટલે હું બ્લુ પેન લઈ લઉં. કોઈ પત્ર કેવા નથી ભાઈ? તો કે લાલ નથી. ઓકે, હાલો, પેલા આ જે પ્રશ્ન આપ્યો એના આપણે સોલ્યુશન કર્યું નીચે. ઓકે, હવે તારણ પેલું શું છે કે બધા પત્રો ભૂરા છે. જોજી, બધા પત્રો છે, પત્ર એ ભૂરા તો છે ને? તો કે હા છે, કારણ કે પત્રની ઉપર કાળા છે ને એની આગળ જ ભૂરા છે, એટલે એ પત્રો તો આની અંદર આવી જ ગયા. એટલે વિધાન નંબર પેલું તો છે ને એ સાચું જ છે. રેડી, આગળ વધીએ. કેટલાક કાળા લાલ નથી. આ કેટલાક કાળા છે ને, કાળા એ લાલ નથી. નથી ને, કારણ કે ના જ પડી છે કે પત્રો લાલ નથી. એનો મતલબ એવો થયો કેટલાક કાળા એ લાલ તો હોય જ નહીં. એનો મતલબ મિત્રો આની અંદર મને એવું ખબર છે ત્યાં સુધી એવો જવાબ આવશે કે બંને તારણ 1 અને વિધાન 2 બે અનુસરે છે. એટલે આપણો જવાબ આવશે સી. બહુ સરસ રીતે આકૃતિમાં પણ દેખાય છે. બરાબર, વધીએ છીએ મિત્રો આગળ. વાહ, બની તો બની નકલ અબ્દુલ ગની. હો સાહેબ, મિસિંગ નંબર, ખૂટતો અંક. ખૂબ જ મહત્વનો ટોપિક મિત્રો. આની પણ હું તમને પેલા શોર્ટકટ આપી દઉં, પછી આ ટોપિક વિશે ચર્ચા કરીએ.
મિત્રો આની અંદર છે ને મિત્રો 3 જ વસ્તુ હોય. કઈ કઈ સાહેબ? તો કે કાં હોય વર્ગ અને ઘન, અને કાં હોય ભા ગુ સ અને બા. આટલી વસ્તુ મિત્રો આની અંદર હોય. આમાં બની તો બની, નકર અબ્દુલ ગની એના જેવું હોય. અંદરો અંદર તમારે ગોઠવવું પડે તો થઈ જાય. જેમ કે પેલા તો તમારા મિત્રો આવા પ્રશ્ન પૂછાય ને એટલે તમારે પેલા મિત્રો એવું જોવાનું કે આપને આની અંદર ક્યાં ખાલી જગ્યા છે? તો કે આ 2 જગ્યાએ. ઓકે, હવે તો કે મિત્રો આપને એક વસ્તુ એક ખબર હોવી જોઈએ. એનો મતલબ એવો થયો કે અહીંયા કઈક થયું હોવું જોઈએ. બરાબર, એનો મતલબ એવો થયો કે આ બધી જગ્યાએ આપણે ચેક કરવું પડશે. તો આનો ખબર પડી જાય ને આપોઆપ. સમજો, જેમ કે આપણે જોઈએ, જેમ કે અહીંયા જો વર્ગમાં તો ભેગું નથી થતું. 15 ને 15 છે એટલે વર્ગ નો થાય. 44 ભેગું ન થાય. બરાબર, 12 ને 50 ભેગું ન થાય. 10 14 ને 50 તો કે વર્ગ નથી. ઓકે, તો હવે કા ભાગાકાર હોય એટલે ભાગાકાર હોય, કા ગુણાકાર હોય, કા સરવાળો હોય, કા બાદબાકી હોય. ભાગુ સભા કરો ને મિત્રો ત્યારે હંમેશા પેલા સરવાળો કરવો. બરાબર, કારણ કે આવા પ્રશ્ન જયારે બહુ જ મોટા હોય ને આંકડાકીય વધારે ઝાઝા હોય ને ત્યારે હંમેશા મેં અનુભવેલું છે, મેં જોયેલું છે કે સરવાળો થતો હોય. તો જોઈએ મિત્રો આપણે 15 ને 15 કેટલા થાય? તો કે 30 થાય. ઓકે, 30 માં મિત્રો હું 44 એડ કરું, 30 માં હું 40 એડ કરું 70 થાય, ને એમાં હું 4 એડ કરું એટલે 74 થાય. એટલે મિત્રો આપને આટલાની ખબર પડી જાય કે આટલું છે એ કેટલું છે આપણું? તો કે 74 છે. રેડી? ઓકે, હાલો 50 આપ્યા છે. 50 ને 10 60 ને 10 70 અને 2 ને 2 4 એટલે કે 74. એટલે મિત્રો આનો પણ જવાબ આપને ખબર પડી ગઈ. કેટલો આવ્યો? તો કે 74 આવ્યો. હવે જોજો 74 અહીંયા 74 થાય તો આપણો મતલબ અહીંયા આપણો જવાબ મળી ગયો. વાત થઈ ગઈ પૂરી. હાલો જોઈએ, જોવો 50 ને 10 60 ને 10 70 અને 4 74. આટલાનો પણ થઈ ગયું. કેટલું આવ્યું? 74. એનો મતલબ બધાનો સરવાળો કેટલો થાય છે ભાઈ? 74 થાય છે. તો આનો પણ સરવાળો કેટલો થવો જોઈએ? 74. ઈ કરવા હાટું હું આપ્યું છે આપને 50 તો આપ્યા છે. હવે 50 માં મારે એવી 2 સંખ્યા એડ કરવી પડશે અહીંયાથી કે જેથી કરીને આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 74 આવશે. હવે જો હું 24 ને 24 એડ કરું, પેલા તો આપણે એ ખબર હોવી જોઈએ કે 50 ને 10 60 ને 10 70 ને 4 74 એટલે કેટલા થયા? તો કે 60 એટલે કે આ 10 આ 70 અને બીજા 4 એટલે 74. એટલે મને એટલી ખબર પડે મિત્રો કે મારે આટલાનો ડિફરન્સ જ લેવાનો છે. એટલે 24 ને 24 તો હાલે જ નહીં ને, વધી જાય. શક્ય જ નથી ને. એટલે પેલું વિધાન શક્ય નથી. 12 અને 12 શક્ય બને. માનો કે હું અહીંયા 12 અને 12 મૂકી દઉં તો શક્ય બનશે? તો કે હા બનશે. શું કામ એને? કારણ કે અહીંયા આપ્યા જો સામે જ છે. જો 12 12 અને 50. તો હું અહીંયા 12 મૂકી દઉં, અહીંયા 12 મૂકી દઉં, અહીંયા 12 મૂકી દઉં, અહીંયા 12 મૂકી દઉં, થઈ જાય 2 2 4 5 6 અને 7 લે થઈ ગયું 74. તો મિત્રો આપણો જવાબ શું હશે? તો કે બી હશે 12 અને 12. બરાબર છે. એટલે મિસિંગ નંબરમાં હંમેશા યાદ રાખજો ખૂટતો અંક મિત્રો હંમેશા વર્ગઘન ભાગુ સબાજ નીકળે છે. બરાબર છે. એટલે હંમેશા આવી રીતે સોલ્યુશન કરવાનું. તો વધીએ છીએ મિત્રો આગળ. હા, આપણી મિત્રો એપ્લિકેશન ઉપર ફ્રી ડેઈલી ટેસ્ટ મુકાય છે. એપ્લિકેશનનું નામ છે જય કરિયર ઓનલાઈન. પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરજો અને ફ્રી ટેસ્ટનો લાવો લેજો. પરીક્ષાઓ નજીક આવે છે, સિરિયસ થાજો થોડાક અને ટેસ્ટ ભરજો જેથી કરીને આપણું સ્વ મૂલ્યાંકન આપને ખબર પડે. ઓકે, આગળ વધીએ છીએ મિત્રો. તમામ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો નવી ગોઠવણીમાં મધ્યમાં રહેલી સંખ્યા ના તમામ અંકોનો સરવાળાનો વર્ગ કેટલો થાય? તો આ સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો, જે આવનારી પરીક્ષાઓમાં તમને પૂછાઈ શકે. ભલે આમ ગણિતનો છે પ્રશ્ન, પણ આમ આપણે રીઝનિંગ પણ આપણે કહી શકીએ આમાં. બરાબર છે. તમામ સંખ્યાને પહેલા તો ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. ઉતરતા ક્રમમાં ગોઠવવાની હોય એટલે પહેલા સૌથી મોટું આવે. આ યાદ રાખજો. ઉતરતા ક્રમમાં હોય એટલે પહેલા શું આવશે? પહેલા સૌથી મોટી સંખ્યા આવશે. કેટલી આવશે? તો કે 332. હાલો ગઈ. હાલો હવે એનાથી નીચે એટલે મને એટલી ખબર પડે કે 724 આવે. ઓકે, હાલો એનાથી નીચે એટલે મને એટલી ખબર પડે 713 આવે. તો મને એમ ખબર પડી જાય કે આ મધ્યમાં જ હોય. ભલે અત્યારે આપણે દાખલો ગણવો છે પણ પરીક્ષામાં આપણે એવું કીધું હોય કે નવી ગોઠવણીમાં મધ્યમાં રહેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો. એટલે મધ્યમાં આ જ થાય ને. જો કુલ સંખ્યા કેટલી છે? 3 ને 2 5. હવે 2 આ બાજુ આવી જાય, 2 આ બાજુ આવી જાય, વચ્ચે આ મધ્યમાં જ થાય. હવે અહીંથી તમે સીધો કરી શકો દાખલો, ને સીધો ન કરવો હોય તો આપણે તો સંખ્યા ગોઠવવાની. ચાલો ગોઠવીએ. પછી શું આવશે ભાઈ? તો કે 458. અને છેલ્લી સંખ્યા કઈ છે? તો કે 361. લ્યો બધી ગોઠવાઈ ગઈ. રેડી? હવે આ બધાને શું કરી દેવાનું આપણે? સરવાળો. તમને શું કીધું છે? ગોઠવણીમાં મધ્યમાં રહેલી સંખ્યાના તમામ અંકોનો શું કરવાનો હોય ભાઈ? સરવાળો. પેલા સરવાળો કરો એટલે
7 ને 1 કેટલા થાય? તો કે 7 ને 1 થાય 8. ઓકે, 8 માં મારે કેટલા એડ કરવાના છે? તો કે 3, 9, 10 અને 11. ઓકે, સરવાળાનો વર્ગ કેટલો થાય? તો આ સરવાળો કેટલો થયો? 11. તો 11 નો વર્ગ કેટલો થાય મિત્રો? તો કે બધાને ખબર હોય 121 થાય. થાય કે નહીં? તો આમાં છે ઓપ્શન કે? તો કે હા છે. તો આપણો જવાબ શું આવશે મિત્રો? તો કે 121 આવશે. બરાબર છે. બહુ સરસ મજાના પ્રશ્નો છે મિત્રો. વધીએ છીએ મિત્રો આગળ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન. વેરી ગુડ. નીચેનામાંથી કયો મૂળાક્ષર અરીસામાં જોતા સમાન નહીં દેખાય? તમને એવો પ્રશ્ન છે કે સમાન નહીં દેખાય. એનો મતલબ એવો થયો મિત્રો કે આમાં તમને 3 ઓપ્શન એવા આવી શકે જે સમાન દેખાશે. એ પ્રશ્ન જે હોય મિત્રો, આપણે તો વસ્તુને પણ સમજવાની છે. આપણે કોઈ વિડીયો એમને નથી બનાવતા મિત્રો, તમારા માટે ખાસ બનાવીએ છીએ. તો મિત્રો તમને ખબર હોવી જોઈએ કે અરીસામાં જોતા કુલ 11 મૂળાક્ષર સમાન દેખાય છે. સાહેબ ક્યાં ક્યાં? તો કે એક આવે છે એ, એક આવે છે એચ, એચ આવે છે એ એચ આઈ ઓ એમ ટી યુ વી ડબલ્યુ એક્સ અને વાય. આ 11 મૂળાક્ષર એવા છે મિત્રો કે જે અરીસામાં જોતા હંમેશા સમાન દેખાય. આને આપણે યાદ રાખવા પડે. મનમાં બોલે જ રાખવાનું. જયારે ફ્રી થાવ ત્યારે એ એચ આઈ ઓ એમ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય, એ એચ આઈ ઓ એમ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય. આવી રીતે રટણ કરી રાખો, પૂછ્યા રાખો એકબીજાને, એટલે હંમેશા યાદ રહી જાય. આટલા મૂળાક્ષર આપણે યાદ રહી જાય. પણ એની સામે આપણે ટોટલ મૂળાક્ષર પણ ખબર હોવી જોઈએ કે A to Z મૂળાક્ષર ની અંદર કુલ મૂળાક્ષર 26 છે. એમાંથી 11 છે અરીસાની સામે જોતા કેવા દેખાય છે? તો કે સમાન દેખાય છે. હવે આપણો પ્રશ્ન નેગેટિવ છે મિત્રો. શું છે નેગેટિવ? કે સમાન નહીં દેખાય. એનો મતલબ જોવો જી એચ છે તો કે હા છે, એટલે આ તો નહીં જ દેખાય. પછી આઈ તો કે હા છે. પછી ક્યુ નથી, એટલે આપણો જવાબ શું આવશે મિત્રો? ક્યુ આવશે. એમ તો કે હા છે, એટલે આપણો જવાબ મિત્રો આવશે એ ક્યુ આવશે? તો કે આવશે ક્યુ. બરાબર છે. તો સરસ મજાનો મિત્રો આ આલ્ફાબેટનો પ્રશ્ન હતો. આલ્ફાબેટમાંથી ઘણા બધા પ્રશ્નો મિત્રો આપને પૂછી શકે છે. તો વધીએ છીએ મિત્રો આગળ. વાહ, સરસ મજાનો મિત્રો આપણો આ જે રીઝનિંગ વિષયનો વિડીયો હતો એ આપણે માણ્યો, જોયો. દાખલા પણ અલગ અલગ પેટર્નના જોયા. અને તમે આ વિડીયો ને માણ્યો ને તમે બુકમાં પણ લખેલો હશે. તો સરસ મજાનું વારંવાર એનું રિવિઝન કરજો. અમારી સાથે જોડાયેલા રહેજો. જો કોઈ વિડીયો તમને એવું લાગતું હોય કે અમારા ખાસ મિત્રો લેક્ચરની જરૂર છે, તો એ વિડીયો વિશે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને અમે આગળ એ વિડીયો ઉપર આગળ વધી શકીએ. આભાર, ધન્યવાદ.